વચન એમાં જીવન રહેલું છે. શામાં જીવન રહેલું છે? વચનમાં જીવન રહેલું છે. જેમ આપણા શરીરને ખોરાકની જરૂર છે, આપણે જો ના ખાઈએ તો શું થાય? આપણે ખોરાક ના ખાઈએ તો શું થાય? બીમાર પડી જઈએ. શું થાય? મને જરા જવાબ આપજો તમે, બરાબર? તો મને પણ મજા આવશે. આપણે ખોરાક ના ખાઈએ તો શું થાય? બીમાર પડી જઈએ. અને આપણી અંદર શું છે? આપણું શરીર શાનું બનેલું છે? મન, પ્રાણ, આત્મા અને શરીર. શરીર, આત્મા અને પ્રાણ, ત્રણ વસ્તુનું બનેલું છે. શરીર, આત્મા અને પ્રાણ. જેમ આપણા શરીરને ખોરાકની જરૂર છે વાલાઓ, એમ આપણા આત્માને પણ ખોરાકની જરૂર છે. જો આપણા આત્માને ખોરાક ના મળે તો આપણો આત્મા પણ મુરઝાઈ જાય. આપણો આત્મા કોની પાસેથી આવ્યો છે? પ્રભુ પાસેથી. કોની પાસેથી આવ્યો છે? પ્રભુ પાસેથી આવેલો છે વાલાઓ. પ્રભુએ આદમને માટીમાંથી બનાવ્યો. શામાંથી બનાવ્યો છે? માટીમાંથી બનાવ્યો છે. અને માટીમાંથી પ્રભુએ બનાવ્યો, પછી આદમ જીવતો થઈ ગયો નહોતો. આદમ તરત જીવતો થઈ ગયો નહોતો. પણ બાઇબલમાં લખ્યું છે કે યહોવા બાપે, યહોવા ઈશ્વરે એમના નાકમાં પોતાનો શ્વાસ ફૂંક્યો અને આદમ જીવિત પ્રાણી બની ગયો. ત્યાર સિવાય આદમ જીવતો હતો નહીં. આદમને માટીમાંથી બનાવ્યો, પ્રભુએ પોતાનો શ્વાસ અંદર મૂક્યો અને ત્યારે આદમ જીવિત પ્રાણી બન્યો. એટલે આપણો જે આત્મા છે એ અને પ્રાણ છે એ કોના તરફથી આવેલો છે? પ્રભુ પાસેથી. તો આપણે આત્માને કોની જરૂર છે? પ્રભુની. અને પ્રભુ આપણને ક્યાં મળશે? પ્રભુના વચનોમાં. જ્યારે આપણે વચનો વાંચીએ છીએ ત્યારે પ્રભુ આપણી સાથે વાત કરે છે. એટલે જેમ આપણા શરીરને ખોરાકની જરૂર છે વાલાઓ, એમ આપણા આત્માને પણ ખોરાકની જરૂર છે. સ્પિરિચ્યુઅલ ફૂડ, આત્માના ખોરાકની જરૂર છે, જેથી આપણો આત્મા પ્રભુમાં બળ પકડીને ઉભો રહે. આપણે સ્ટ્રોંગ રીતે પ્રભુની પાછળ ચાલી શકીએ, પાછા પડી જઈએ નહીં વાલાઓ. અને એટલા માટે આવો આપણે વચનમાં જઈશું. શું આજે તમે બધા ખુશ છો? શાના માટે ખુશ છો તમે એ કહો પહેલા. તમારા ખુશીનું કારણ શું છે? કોણ છે ઈસુનું? કોણ ખુશીનું કારણ છે? ઈસુ. આપણી પાસે રૂપિયા હોય, પૈસા હોય, ધન હોય, વૈભવ હોય, રૂપ હોય, પણ ઈસુ ના હોય તો બધું નકામું છે વાલાઓ. કેમ કે બધું જ એક દિવસ જતું રહેશે, બધું જ એક દિવસ નાશ પામશે. પણ જેની જોડે ઈસુ હશે, ઈસુનું નામ હશે, જે ઈસુના વચન પ્રમાણે ચાલ્યા હશે, એ હંમેશા અનંતકાલિક જીવનનો વારસો પામશે. વલાવ આપણો આનંદ શામાં છે? ઈસુમાં છે. બરાબર? ચલો સૌથી પહેલા એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે કેટલા લોકોને મનમાં એવું થયું છે કે શું પ્રભુ બહેરો થઈ ગયો છે? કે અમારી પ્રાર્થનાઓ નથી સાંભળતો? કે પ્રભુનો હાથ ટૂંકો થઈ ગયો છે કે એમને મદદ ના કરી શકે? ક્યારે ને ક્યારે, કોઈક ટાઈમે, ક્યારેક ને ક્યારેક કોઈકને એવો વિચાર આવ્યો હશે. ક્યારે એવો વિચાર આવે ખબર છે? જ્યારે પ્રાર્થનાઓ સાંભળવામાં ના આવે ત્યારે માણસને એમ થાય કે શું પ્રભુ મારા આંસુઓ જુએ છે? શું થાય? પ્રભુ મારા આંસુઓને જુએ છે. જ્યારે આપણે પ્રભુ પાસે બેસીએ, વાલાઓ, આપણે યશાયાના પુસ્તકમાંથી વાંચીશું. સૌથી પહેલા તો એનો જવાબ આપી દઉં કે પ્રભુના વચનમાં શું લખ્યું છે. યશાયા 59 પહેલી અને બીજી વર્ષ, એમાં શું લખ્યું છે બોલાવો? જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તેમાં શું લખ્યું છે? પ્રભુનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી. કદાચ કોઈના મનમાં ભલે કોઈ બોલતું ના હોય, પણ છતાં પણ એવો વિચાર આવ્યો હોય કે શું પ્રભુ બહેરો થઈ ગયો છે? શું પ્રભુનો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે બચાવી ના શકે? પણ વલાઓ, પ્રભુનું વચન એવું કહે છે કે ના, મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી, મારા કાન એટલા મંદ પડી ગયા નથી કે હું સાંભળી ના શકું. તમને તમારો જવાબ મળ્યો? પ્રભુ શું કહે છે? મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી. બરાબર? મારો કાન એટલો બહેરો થઈ ગયો નથી કે હું સાંભળી ના શકું. જો તમને એવો સવાલ થતો હોય કે પ્રભુ મારા આંસુઓને જુએ છે
અને જુએ છે તો આટલી બધી મુશ્કેલીઓ કેમ છે? વલાઓ, આજે આપણે વચનમાંથી શીખીશું. ચલો તમે મારી સાથે કરી શકો છો. નિર્ગમનનું પુસ્તક 2 અધ્યાય. નિર્ગમનનું પુસ્તક 2 અધ્યાય 23 થી 25 કલમ. હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો અને ગુલામીના કારણથી ઇઝરાયેલના પુત્રો નિશાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા. ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે દેવને પહોંચ્યો અને દેવના દુઃખથી કલોપીટ સાંભળીને દેવે ઇબ્રાહીમને તથા ઈસાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર સાંભળ્યો અને દેવે ઇઝરાયેલ પુત્રોને જોયો ને દેવે તેઓની ખબર લીધી. શું લખ્યું છે વાલાઓ અહીંયા? તમને ખબર છે ઇઝરાયલ પ્રજાની કહાની ખબર છે વાલાઓ તમને? ઇઝરાયલ પ્રજા મિસર દેશમાં ગુલામીમાં રહેતી હતી. શામાં રહેતી હતી? ગુલામીમાં રહેતી હતી. મિસરનો રાજા જે ફારૂન હતો એ ઇઝરાયલ પ્રજા પર બહુ જ જુલમ ગુજારતો હતો, બહુ જ હેરાન કરતો હતો, બહુ વેઠ નાખતો હતો, બહુ કામ કરાવતો હતો અને એના લીધે ઇઝરાયલ પ્રજા બહુ કંટાળી ગઈ હતી વાલાઓ, બહુ જ કંટાળી ગઈ હતી અને પ્રભુ આગળ પોકાર કરતી હતી, વિલાપ કરતી હતી. અને ઉપરથી પ્રભુએ આકાશમાંથી જોયું કે મારી પ્રજા રડી રહી છે, મારી પ્રજાને છુટકારો જોઈએ છે. અને તમે આગળ સાંભળ્યું કે પ્રભુએ શું કર્યું? પોતાના કરારને યાદ કર્યો. શું કર્યું? પ્રભુએ પોતાના કરારને યાદ કર્યો. વલાઓએ લખ્યું છે કે હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો અને ગુલામીના કારણથી ઇઝરાયેલીઓ નિશાસા નાખતા હતા અને વિલાપ કરતા ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો. એમનો વિલાપ, એમનું દુઃખ ઈશ્વરની આગળ પહોંચ્યું. વલાઓ, ઇઝરાયલ પ્રજા કેવી પ્રજા હતી? પ્રભુની પસંદ કરેલી પ્રજા. કેવી પ્રજા હતી? અને પ્રભુએ ઇઝરાયલ પ્રજા જોડે કરાર કર્યો હતો. અબ્રાહમ, ઈસાક ને યાકૂબની સાથે કરાર કર્યો હતો. અને જ્યારે ઇઝરાયલ પ્રજાએ વિલાપ કર્યો, પ્રભુની આગળ આંસુ પાડ્યા કે અમે હવે કંટાળી ગયા છે, અમને છુટકારાની જરૂર છે પ્રભુ, અમે હવે બહુ જ દુઃખી છે, ત્યારે પ્રભુએ પોતાના એ કરારને સંભાળ્યો. શું લખ્યું છે? પ્રભુએ પોતાના કરારને યાદ કર્યો. વાલાઓ, તો શું આપણે પ્રભુની વહાલી પ્રજા છીએ? હા કે ના? હા, આપણે પણ ઈસુના કરારમાં જોડાયેલા છે. આપણે નવા કરારના લોકો છે. કયા લોકો છે? આપણે ઈસુના કરારમાં જોડાયેલા છે, એટલે આપણે પણ પ્રભુની પસંદ કરેલી પ્રજા છીએ. લખ્યું છે તમે પસંદ કરેલી પ્રજા, રાજમાન્ય યાજક વર્ગ છો. તો શું પ્રભુ આપણા આંસુઓને જુએ છે કે નહીં? જોવે છે. જો ઇઝરાયલ પ્રજાના આંસુને પ્રભુએ જોયા તો પ્રભુ આપણા આંસુ પણ જુએ છે. વાલાઓ, ઇઝરાયલ એમની પસંદ કરાયેલી પ્રજા હતી, એમની સાથે કરાર કરેલો. જ્યારે એમણે પોકાર કર્યો વાલાઓ, ત્યારે પ્રભુએ એમના આંસુ જોયા. તો આપણને ઈસુમાં પસંદ કરવામાં આવેલા છે. આપણે ઈસુના કરારમાં જોડાયેલા છે વાલાઓ. તો આપણા આંસુઓ પણ પ્રભુ જોઈ રહ્યા છે. આપણા આંસુઓ, આપણો વિલાપ, ભલે કદાચ આપણે બોલીએ નહીં, પણ આપણા હૃદયના અવાજને પ્રભુ સાંભળી રહ્યો છે વાલાઓ. પછી શું થાય છે આગળ આપણે જોઈએ. પછી તમને બધાને ખબર છે કે ઇઝરાયલ પ્રજાને છોડાવવા માટે પ્રભુએ કોને પસંદ કર્યો? મૂસાને. કોને પસંદ કર્યો? મૂસાને. તમે જુઓ, એક બાજુ ઇઝરાયલ પ્રજા હેરાન થતી હતી, પણ પ્રભુએ પોતાની પ્રજાને બચાવવા માટે મૂસાને પહેલેથી તૈયાર કરી રહેલા. મૂસાને પહેલેથી તૈયાર કરી રહેલા. પ્રભુની યોજના જુઓ વાલાઓ. એમની પ્રજા ઉપર જે આપત્તિ આવવાની હતી પ્રભુને ખબર હતી અને પ્રભુએ એટલા માટે જ
પોતાના એક વ્યક્તિને ઊભો કર્યો, મૂસાને ઊભો કર્યો. હવે મૂસા તો એવું કહે છે કે પ્રભુ મને તો બોલતા આવડતું નથી, હું શું કરીશ? પણ પ્રભુએ ત્યાં શું કર્યું બોલાવો? ચલો આપણે જોઈએ નિર્ગમન 4 અધ્યાય 27મી કલમ, અધ્યાય 4. અને યહોવાએ હારૂનને કહ્યું કે તું મૂસાને મળવાને અરણ્યમાં જા. અને તે ગયો ને દેવના પર્વતમાં તેને મળીને તેણે તેને ચુંબન કર્યું. બસ, હાલેલુયા. જુઓ વાલાઓ શું છે અહીંયા? હજુ તો મૂસાએ પ્રભુને કહ્યું જ કે પ્રભુ હું નહીં બોલી શકું. ઇઝરાયલ પ્રજાએ મૂસાને નહોતું કહ્યું કે મૂસા તું મને છોડાવ. ઇઝરાયલ પ્રજાએ હારૂનને નહોતું કહ્યું. પણ પ્રભુની યોજના જુઓ વાલાઓ. પ્રભુને ખબર પડી કે મારી પ્રજા દુઃખી છે, મારી પ્રજા વિલાપ કરી રહી છે, અને પ્રભુએ મૂસાને ઊભો કર્યો. મૂસાને તો ખબર પણ નથી. મૂસા હજુ પ્રભુની આગળ વિનંતી કરી રહ્યો છે કે પ્રભુ હું બોલી નહીં શકું. અને તરત જ પ્રભુએ હારૂનના હૃદયમાં મૂક્યું. યહોવા પરમેશ્વરે હારૂન જોડે વાત કરી. શું વાત કરી બોલાવો? આપણે સાંભળ્યું. અને યહોવાએ હારૂનને કહ્યું તું મૂસાને મળવાને અરણ્યમાં જા. યહોવાએ ડાયરેક્ટ કોની સાથે વાત કરી? હારૂન જોડે. મૂસાને કહ્યું તું ચિંતા કરીશ નહીં. મૂસાને કહ્યું તું ચિંતા કરીશ નહીં, હું હારૂનને મોકલી આપું છું. બોલાવો, પ્રભુએ મૂસા અને હારૂનને પોતાની પ્રજાને છોડાવવા માટે મોકલી આપ્યા. ત્યાર પછી શું થાય છે ચલો આપણે જોઈએ. નિર્ગમન 4 કલમ 29 થી 31. અને મૂસા તથા હારૂને જઈને ઇસ્રાએલ પુત્રોના સર્વ વડીલોને એકઠા કર્યા. અને યહોવાએ મૂસાને કહેલી સર્વ વાતો હારૂને કહી સંભળાવી. અને તેણે લોકોના દેખતા તે ચિહ્નો કરી બતાવ્યા. અને લોકોનો વિશ્વાસ બેઠો. અને જ્યારે તેઓએ સાંભળ્યું કે યહોવાએ ઇસ્રાએલ પુત્રોની ખબર લીધી છે ને તેઓના દુઃખ જોયા છે, ત્યારે તેઓએ માથા નમાવીને ભજન કર્યું. વલાઓ અહીંયા શું લખ્યું છે? મૂસા અને હારૂન ઇઝરાયલ પ્રજા જોડે જાય છે અને પ્રભુ યહોવાએ જે એમને વાત કરી એ વાતો એમને કહે છે. અને બીજું કે જે ચિહ્નો અને ચમત્કારો કરવાના કહ્યા હતા એ બધા એમણે કરી બતાયા. એ ચિહ્નો ચમત્કારો જોઈ અને ઇઝરાયલ પ્રજાને વિશ્વાસ આવે છે. શું આવે છે? ઇઝરાયલ પ્રજાને વિશ્વાસ આવે છે કે હા પ્રભુએ અમારી વાત સાંભળી છે. અને આગળ લખ્યું છે કે યહોવાએ ઇઝરાયલ લોકોની ખબર લીધી છે. શું લખ્યું છે વાલાઓ? યહોવાએ ઇઝરાયલ લોકોની ખબર લીધી છે. પછી શું થાય છે? પ્રભુએ ઇઝરાયલને છોડાવવા માટે ઉપર આકાશમાંથી જોયું કે મારી પ્રજા રડી રહી છે, મારી પ્રજા આંસુ પાડી રહી છે, મારી પ્રજા ગુલામીમાં છે. અને પ્રભુએ મૂસા અને હારૂનને ઊભા કર્યા. પ્રભુએ મૂસા અને હારૂનને ઊભા કરીને મોકલ્યા અને કહ્યું કે તમે ચિહ્નો ચમત્કાર કરજો અને ઇઝરાયલ પ્રજા તમારી પર વિશ્વાસ કરશે. લખ્યું છે કે ઇઝરાયલ પ્રજાની પ્રભુએ ખબર લીધી. પણ હવે શું થયું? આગળ આપણે વાંચીએ કે આગળ શું થાય છે. પ્રભુએ તો ખબર લીધી, પણ શું ઇઝરાયલ પ્રજા છૂટી ગઈ? જોઈએ આપણે. ચાલો નિર્ગમન 5મો અધ્યાય 6 થી 9મી કલમ. અને ફારૂને તે જ દિવસે લોકોના મુકાદમોને તથા તેઓના ઉપરીઓને હુકમ કર્યો કે તમારે એ લોકોને પહેલાની પેઠે ઈંટો પાડવા સારું પરાળ આપવું નહીં. તેઓ જઈને પોતાને માટે પરાળ વીણી ભેગું કરે, પણ તેઓ આજ સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો. તેમાંથી કંઈ કમી કરશો નહીં, કેમ કે તેઓ આળસુ છે. એથી તેઓ પોકાર કરીને કહે છે કે અમારા દેવની આગળ યજ્ઞ કરવા સારું અમને જવા દો. તે માણસોને માથે વધારે સખત કામ નાખો કે તેમાં તેઓ મથ્યા કરે ને જૂઠી વાતો ગણકારે નહીં. હાલેલુયા. બોલો શું થયું?
શું થયું? વધારે વેઠ વધી ગઈ, વધારે જુલમ વધી ગયો. પ્રભુએ તો ઓલરેડી એમની પ્રાર્થના સાંભળી લીધી. આકાશમાંથી સાંભળી કે નહીં? સાંભળી. પ્રભુએ એમના માટે માણસો પણ મોકલી આપ્યા, મૂસા અને હારૂનને મોકલી આપ્યા, ચીનો ચમત્કાર પણ કર્યા. લખ્યું છે કે યહોવાએ પોતે એમની ખબર લીધી. પણ શું થયું વાલાઓ? એમની મુશ્કેલી વધારે વધી ગઈ. શું તાત્કાલિક એ લોકો છૂટી ગયા? ના છૂટી ગયા. ઉડતું વધારે મુશ્કેલી ઊભી થઈ. ઇઝરાયલ પ્રજાને ઈંટો બનાવવામાં આવતી હતી. શું કરવામાં આપ્યું હતું? ઈંટો બનાવવા આપતા હતા. અને ઈંટો બનાવવા માટે જે પરાળની જરૂરિયાત હોય એ પહેલા ફારૂન રાજા તરફથી જ આપવામાં આવતી. પરાળ પણ આપતા હતા. પણ હવે ફારૂન રાજાએ શું કહ્યું કે હવે તમે પરાળ આપશો નહીં. એ લોકો પરાળ પણ એકઠું કરે અને ઈંટો પણ પોતે બનાવે વાલાઓ. પણ એમને પરાળ મળતું નહોતું અને એટલા માટે જે રોજની ઈંટો બનાવવાની હોય એ ઈંટો બનાવી શકતા નહોતા. અને એટલા માટે જે હારૂનના સરદારો હતા, ફારૂનના સરદારો હતા, એ બહુ જુલમ ગુજારતા હતા એમની પર, બહુ સખત વેઠ નાખતા હતા અને બહુ જ એ લોકોને મારતા હતા વાલાઓ. આપણે પહેલા જ જોયું યહોવા પરમેશ્વરે એમની પ્રાર્થનાઓ સાંભળી. મૂસા અને હારૂનને ઊભા કર્યા, એમની વચ્ચે ચિહ્ન ચમત્કાર કર્યા વાલાઓ. પણ શું થયું? છૂટી ગયા? પ્રભુની પસંદ કરેલી પ્રજા હતી, પ્રભુએ પોતે ખબર લીધેલી વાલાઓ. પણ છતાં પણ મુશ્કેલીઓ બમણી આવી. પણ વાલા, હું તમને મોટિવેટ કરવા માંગુ છું, ઉત્તેજન આપવા માંગુ છું આજે કે જો તમે પ્રભુમાં છો અને મુશ્કેલીઓ આવે છે તો તમે ગભરાશો નહીં. જેમ યહોવા પરમેશ્વરે પોતાની પ્રજાને એ મુશ્કેલીઓ પડી છતાં એમાંથી બહાર કાઢી, એમ પ્રભુ આપણો બળવાન છે, સમર્થ હાથોવાળો છે, એ આપણને પણ મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકે છે. ભલાઓ, આજે હું તમને ઉત્તેજન આપવા માંગુ છું. તમે ગમે તેટલા નિરાશ હો, ગમે તેટલા ઉદાસ હો, પણ ભલાઓ જ્યારે વિશ્વાસીઓના જીવનમાં મુશ્કેલી આવે છે તો એ મુશ્કેલીઓ એમને દ્રઢ કરવા માટે આવે છે. શું કરવા માટે આવે છે? દ્રઢ કરવા માટે આવે છે. કદાચ તમારા પ્રાર્થનાઓના જવાબ ના મળે તો નિરાશ થશો નહીં, નિરાશ થશો નહીં. પ્રભુનો જવાબ મળે કે ના મળે, આપણો પ્રભુ હંમેશ માટે આપણો પરમેશ્વર હોવો જોઈએ વાલાઓ. અને પ્રભુ ચોક્કસ તમારો વિશ્વાસ, તમારા આંસુઓ જોઈને પ્રભુ ચોક્કસ એમાંથી બહાર કાઢશે. જેમ ઇઝરાયલ પ્રજાને બહાર કાઢી એમ તમને પણ વાલાઓ બહાર કાઢશે. આપણે જોયું, આપણે વાંચીએ છીએ, જ્યારે ઇઝરાયલ પ્રજાનો ઇતિહાસ જોઈએ તો પ્રભુએ બહુ મોટા મોટા ચમત્કાર કર્યા, ઘણી મુશ્કેલીઓ આવી એમની પર. પણ જ્યારે મૂસાએ અને હારૂન બંને જણા જ્યારે પ્રભુની આજ્ઞાઓમાં વળગી રહ્યા ત્યારે પ્રભુએ એમના દ્વારા ઇઝરાયલ પ્રજાનો છુટકારો કર્યો. અને જ્યારે છેલ્લે તમે જુઓ એમાં વાંચો તો જ્યારે ઇઝરાયલ પ્રજા મિસ્રમાંથી નીકળતી હતી ત્યારે પ્રભુએ શું કર્યું ખબર છે? મિસ્રી પ્રજા જે હતી ને એમના હૃદયને ફેરવી નાખ્યું. શું કર્યું? એમના હૃદયને ફેરવી નાખ્યું અને એ લોકોએ પોતાનું સોનું, ચાંદી અને કપડા ઇઝરાયલ પ્રજાને આપી દીધા. શું કર્યું? ઇઝરાયલ પ્રજા ખાલી હાથે નીકળી નહોતી. જે મિસ્રી પ્રજા એ લોકોને ધિક્કારતી હતી એ જ પ્રજાએ પ્રભુની કૃપાથી પોતાનું સોનું, ચાંદી અને વસ્ત્ર કોને આપી દીધા? ઇઝરાયલ પ્રજાને આપી દીધા. વલાઓ, જ્યારે વલાઓ પ્રભુ આપણી પર દ્રષ્ટિ કરે છે ને, જ્યારે આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ, આપણે પ્રભુના કરારમાં જોડાયેલા છે વલાઓ, ત્યારે પ્રભુ ગમે તે વ્યક્તિને ઊભા કરી શકે છે આપણા માટે. પ્રભુ ગમે તે વ્યક્તિને આપણા માટે ઊભા કરી શકે છે. ગમે ત્યાંથી ગમે તેવી કઠોર વ્યક્તિનું હૃદય પણ પ્રભુ બદલી શકે છે. જો પ્રભુ મિસ્રીઓનું હૃદય ઇઝરાયલ પ્રજા માટે બદલતા હોય તો શું પ્રભુ કોઈ પણ વ્યક્તિનું હૃદય બદલી શકે છે વલાઓ. અને આપણે એક બીજું પણ એક્ઝામ્પલ બાઇબલમાંથી જોઈશું કે જેના જીવનમાં ઘણી બધી તકલીફો આવી વલાઓ, પણ તેમણે પ્રભુને છોડ્યા નહીં અને છેવટે પ્રભુએ એમને પોતાનો મનગમતો માણસ કહ્યું. તમે બધાએ દાઉદની વાત સાંભળી હશે. સાંભળી છે બધાએ વાત?
દાઉદ રાજા વિશે કેટલાએ સાંભળ્યું છે? દાઉદ રાજા પ્રભુનો મનગમતો માણસ હતો. કેવો માણસ હતો? પ્રભુનો મનગમતો માણસ હતો. વલાઓ, તમને ખબર છે દાઉદ કોણ હતો? દાઉદ કોણ હતો? ગેટા બાળક હતો, ગોવાળ હતો. એ ગોવાળ તરીકે કામ કરતો હતો, ઘેટા ચરાવવાનું કામ કરતો હતો. વલાઓ, પણ પ્રભુએ એને પસંદ કર્યો અને પ્રભુએ સમુએલને મોકલીને એવું કીધું કે તું જા, દાઉદ રાજાનો તું અભિષેક કર. દાઉદનો તું અભિષેક કર રાજા બનવા માટે. શાના માટે? રાજા બનવા માટે. પ્રભુએ દાઉદને રાજા બનાવેલો, રાજા બનવાનો અભિષેક કરેલો એનો. પણ શું થાય છે, જ્યારે અભિષેક કરે છે, સમુએલ એની પર તેલ રેડી દે છે, ત્યારે તરત ને તરત દાઉદ રાજા બની જાય છે? તમે બાઇબલ વાંચવાનું રાખજો. નેક્સ્ટ ટાઈમ હું આવીશ ને ત્યારે પૂછીશ કે દાઉદ રાજા વિશે તમે શું જાણો છો. બરાબર? બધાને પૂછીશું. પ્રભુ જો મને લઈ આવશે તો હું તમને પહેલા એ જ પ્રશ્ન પૂછીશ કે દાઉદ રાજાના જીવન વિશે મને કહો તમે. વલો, વચન વાંચવું બહુ જરૂરી છે. વચન વાંચવું બહુ જરૂરી છે. આ વચન એ ઈશ્વરનો શબ્દ છે. વચન એ ઈશ્વરનો અને શબ્દ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. વાલાઓ, જ્યારે તમે વચન વાંચો છો ને ત્યારે તમે ઈસુને વાંચો છો. કોને વાંચો છો? કોને વાંચો છો? કોને વાંચો છો? હા, એટલે જ્યારે પણ બાઇબલ હાથમાં હોય ને વાલાઓ, અને તમે જ્યારે વાંચો ને ત્યારે તમે તમારી જાતને યાદ દેવડાવજો કે હું ઈસુને વાંચી રહી છું. કોને વાંચી રહી છું? કેમ કે યોહાનના પત્રમાં શું લખ્યું છે? ઈસુ કોણ હતા? શબ્દ. પ્રભુનો શબ્દ હતા અને શબ્દ સદે થઈને આપણી મધ્યે વસ્યો, એવું લખ્યું છે. ઈસુ પોતે એ શબ્દ હતો, એ શરીર બનીને આપણી મધ્ય આયા. આ વચન એ પ્રભુના જીવંત શબ્દો છે. વલાઓ, પ્રભુનું વચન છે. જ્યારે તમે વચન વાંચો છો ત્યારે ઈસુને વાંચો છો. કોને વાંચો છો? એટલે હું તમને નમ્ર વિનંતી કરું છું કે બધા જ બાઇબલ વાંચવાનું રાખો. રોજ એવી ટેવ પાડો કે આજે મારે પ્રભુનું વચન વાંચ્યા વગર ઊંઘવાનું નથી. આજે મારે ઈસુનો વાંચ્યા વગર ઊંઘવાના નથી. વાલાઓ, કેમ કે આ વચન તમારા આત્માનો ખોરાક છે. જ્યારે તમારું હૃદય દુઃખી હશે ને ત્યારે આ વચન તમને દિલાસો આપશે. જ્યારે તમારું હૃદય દુઃખી હશે ત્યારે કોણ દિલાસો આપશે? વચન દિલાસો આપશે. વાલાઓ, માણસ જે દિલાસો આપે છે એ થોડી મિનિટનો હોય છે. કોઈ માણસ તમારા ઘરે કોઈ પ્રસંગ બને અને આવે તો કેટલી વાર સુધી બેસે? કોઈ દુઃખદ પ્રસંગ બને તો કેટલી વાર સુધી બેસે? અડધો કલાક, 1 કલાક, 2 દિવસ, 10 દિવસ. પછી કોણ હશે તમારી સાથે? ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુના વચનો. વાલાઓ, ઈસુના વચનો એ જીવન પર્યંત આપણી સાથે છે અને આ આપણા આત્માનો ખોરાક છે. વાલાઓ, આ વચનમાંથી જીવન નીકળે છે. આ વચન જ તમને અનંતકાળિક જીવન સુધી લઈ જશે. વાલાઓ, તો આપણે દાઉદના જીવનમાંથી જોઈશું વાલાઓ કે દાઉદનો રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો તો શું તરત રાજા થઈ ગયો દાઉદ? ના. ઉડતી દાઉદ રાજાની મુશ્કેલીઓ તો બહુ બધી વધી ગઈ. એમનો જીવ જોખમમાં આવી ગયો. કેમ કે સાઉલ રાજાને ખબર પડી એટલે સાઉલ રાજા દાઉદને મારવા માટે એની પાછળ ફરતો હતો. શાઉલનો અભિષેક જતો રહ્યો હતો. વાલાઓ, દેવનો આત્મા એની પાસેથી જતો રહ્યો હતો અને સાઉલને ખબર પડી કે દાઉદ હવે રાજા બનશે. ત્યારે દાઉદને મારવા માટે સાઉલ એની પાછળ ફરતો હતો. કેટલી વાર તો એ મરતો પ્રભુ એને બચાવ્યો છે. કેટલી વાર એ ગુફામાં ભાગી જતો હતો, જંગલોમાં સંતાઈ જતો હતો. વાલાઓ, અને રડતો તો બેઠો. દાઉદ રાજા એ પણ આપણા જેવા સ્વાભાવિક માણસ હતા.
એમને પણ દુઃખ થતું હતું, એ પણ હતાશા નિરાશામાં આવી જતા હતા. અને તમને ખબર છે, ગીત શાસ્ત્રનું જે પુસ્તક છે એમાં ઘણા બધા ગીતો દાઉદ રાજાએ લખ્યા છે. કોણે લખ્યા છે વાલાઓ? દાઉદ રાજાએ લખેલા છે. ગીત શાસ્ત્રનો 61મો અધ્યાય અને 86મો અધ્યાય, આ બંને અધ્યાય જો તમે વાંચશો તો દાઉદ રાજાએ આંસુ પાડીને લખેલા છે વાલાઓ. જ્યારે એ ઉદાસ થતા હતા ને, જ્યારે થાકી જતા હતા, ભાગીને થાકી જતા હતા, પોતાના દુશ્મનોથી ભાગીને થાકી જતા હતા, ત્યારે ગુફામાં સંતાઈ જતા હતા. કેટલી જગ્યાએ ભટકતા ફરતા હતા અને ત્યારે રડતા એ પ્રભુના ગીતો લખતા હતા. અને ગીતો એટલા માટે લખવામાં આવ્યા છે ભલાઓ કે આપણને ગીતોમાંથી બળ મળે. એમના જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવી ત્યારે રડતા પ્રભુનો પોકાર કરતા હતા. કોને પોકાર કરતા હતા? યહોવા પિતાને પોકાર કરતા હતા વાલાઓ. પણ દાઉદ રાજા શું કરતા હતા? એ હતાશ થઈ જતા હતા. એ પણ આપણા જીવન નિરાશ થઈ જતા હતા. પ્રભુની આગળ આંસુ પાડતા હતા. તમે જો ગીત શાસ્ત્રનું પુસ્તક વાંચો, એમાં કેટલા બધા જે દાઉદે ગીતો લખેલા છે એ વાંચો તો તમને ખબર પડે એમનું દુઃખ શું હતું, એ કેટલી યાતનાઓ ભોગવતા હતા. પણ છતાં એમનો આનંદ કોણ હતું? પ્રભુ એમનો આનંદ હતો. અને તમે બાઇબલ વાંચો તો વચનોમાં એવું લખેલું છે કે અને દાઉદે યહોવામાં બળ પકડ્યું. શામાં બળ પકડ્યું વાલાઓ? યહોવામાં બળ પકડ્યું વાલાઓ. દાઉદે ગમે તેટલી મુશ્કેલીઓ આવી, એ રાજા તાત્કાલિક બની ગયો. એ પ્રભુને ફરિયાદ કરી શક્યો હોત કે પ્રભુ તમે તો મને રાજા બનાવી દીધો, તોય મારે ભટકતું ફરવું પડે છે. આના કરતા તો હું ઘેટા ચરાવતો તો એ સારું હતું, કમસે કમ મારો જીવ તો બચતો. સાચી વાત? એને એવું થતું હશે ને. પણ છતાં એમણે પ્રભુની આગળ કોઈ ફરિયાદ કરી નહોતી. ભલા એને રાજા બનતા પ્રભુએ જે દિવસે રાજા તરીકેનો અભિષેક કર્યો એના 15 વર્ષ પછી એ રાજાની ગાદીએ બેઠો. 15 વર્ષ પછી રાજાની ગાદીએ દાઉદ રાજા બેઠા વાલાઓ. 15 વર્ષ સુધી એ ભટકતા ફર્યા. 15 વર્ષ કોઈનાથી નસતું ફરવું, આપણને કોઈ મારવા રોજ પાછળ ફરતું હોય, તમે વિચાર કરો કે આપણને અહીંથી હું બહાર નીકળું અને મને રોજ કોઈ મારવા ફરતું હોય, હું ભક્તિ ફરતી હોઉં, 15 વર્ષ કેવી રીતે બરદાસ્ત થાય? આપણે તો બહુ સ્વાભાવિક રીતે વાંચી જઈએ છીએ વાલાઓ. પટ આમ કર્યું તેમ કર્યું, આવું લખ્યું વાંચી જઈએ છે. પણ જો ખરેખર આપણે એ લોકોના જીવનો વિશે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે એમના જીવન પણ દુઃખથી ભરાયેલા હતા. પણ એમનું બળ કોણ હતું? યહોવા પરમેશ્વર. કોણ બળ હતું વાલાઓ? દરેક દુઃખમાં, હતાશામાં, નિરાશામાં એમણે પ્રભુને છોડ્યા નહીં. અને એક દિવસ પ્રભુએ એમને એમની રાજગાદીએ રાજા તરીકે બેસાડ્યા વાલાઓ. તો આજે હું પણ તમને ઉત્તેજન આપવા માંગુ છું. જો તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ હોય, તમે આંસુ સારતા હોય, કોઈ પણ બાબતો એવી હોય, કદાચ તમે કોઈ પણ વ્યક્તિને કહી ના શકતા હોય વાલાઓ, પણ પ્રભુ તમારા આંસુઓને જોઈ રહ્યા છે. જો તમે પ્રભુમાં ચાલી રહ્યા છો, જો વચન પ્રમાણે તમે પ્રભુના અધીન છો વાલાઓ, તો પ્રભુ ચોક્કસ તમારા આંસુઓને